હેલો મિત્રો, કેમ છો? તો બધાને જય દ્વારકાધીશ. ભાઈ આઈ હોપ કે મજામાં જશો. નવો બ્લોગ વિડીયો ની અંદર તમારું સ્વાગત છે. અને ભાઈ પડવા આવી છે, મસ્ત મજાનું વ્યૂ છે ભાઈ. વ્યૂ નો મસ્ત મજાનો આનંદ માણો. મસ્ત વ્યૂ થઈ ગયો ભાઈ. હાઈન પડવા આવી છે અને અત્યારે ભાઈ આપણે બ્લોગ ચાલુ કરી છે. વાડી આપણે આવી ગયા હતા અને ભાઈ કાલે આપણે ખબર જ છે નંદવાણા ગયા હતા, એટલે આખો દી ભાઈ આપણે નીંદર કરી, થોડું ઘણું અડાવરું બધું કામકાજ કર્યું. અત્યારે આવીને જો ભાઈ પેલા આપણે ખેડવાનું હતું એ ખેડ્યું હે, ટ્રેક્ટર સાઈડમાં મૂકી દીધું અને હવે આટા ફેરી કરી હે. એટલે કાલે થોડાક થાક્યા હતા એટલે પછી આપણે સુઈ ગયા હતા ભાઈ. હવે નીંદર જ કરી ભાઈ આપણે આખો દી. અને ભાઈ અત્યારે ઉઠ્યા એટલે યાદ આવ્યું કે વ્લોગ ભાઈ આપણે બનાવવાનો છે અને આ વ્લોગ આપણે હજી અપલોડ હવે કરવાનું છે. કાલનો જે આપણે બનાવેલો છે ને અત્યારે ભાઈ પેલા અપલોડ થઈ ગયો છે. હવે થંબનેલ નાખીને થંબનેલ ખાલી નાખીને અપલોડ કરવાનો બાકી રહ્યો છે. બાકી ભાઈ મસ્ત મજાની હાઈન થઈ ગઈ, ઠંડો ઠંડો પવન ચાલુ છે અને ભાઈ વ્યૂ હતા ભાઈ પૂછો જ નહીં તમને. આ બાજુથી તો નહીં દેખાય, ઓલી બાજુ જાવ ને એટલે દેખાય, મજા આવી જાય, દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય એવું મસ્ત વ્યૂ છે. જોઈ લ્યો મસ્તીનું વ્યૂ છે. અને ભાઈ નજારો કંઈક એવો મસ્ત છે ને, મજા જ આવી જાય. એમાં ભાઈ અહીંયા બેઠા રહી પણ ઘેરે આપણે થોડુંક કામ છે. યાદ આવી મમ્મી ડેરીએ દૂધ ભરવા જવાનું, બાકી દૂધ ભરવા જવાનું છે અને પેટ પૂજા થોડીક કરવી જોઈએ, કેમ કે આપણે મીઠા જ સહી ઉઠીને આવ્યા ને થોડુંક હાઈકું હે એટલે બપોરે ખાધું હતું ભાઈ. અત્યારે પાછું હવે થોડોક નાસ્તો કરી લઈને પછી સાંજે ખાવું. સાંજે આપણે ભાઈ જવાનું છે અત્યારે કઈક ભાઈ ચૈત્રી નવરાત્રી કઈ એવું કઈક હાલે છે, મને બહુ ખબર નથી. અને ભાઈ આપણા ભાઈબંધે કીધું હે આવવાનું ખોડિયાર માતાજી. ટૂંકમાં આપણે અહીંથી જુવાનગઢ થી વિંજલપર બાજુ રસ્તો જાય ને ત્યાં ખોડિયાર માતાજીનું મંદિર છે અને ત્યાં મોટી નવરાત્રીમાં ટૂંકમાં ઈએસઆઈ છે અને ચૈત્રી નવરાત્રી કરે છે. મસ્ત મજાનું મંદિર છે અને ટૂંકમાં નદીની અંદર મંદિર છે. એટલે સાંજે આપણે ત્યાં જવાનું છે એટલે તમને દેખાડ્યું કે કેવી રીતની નવરાત્રી થાય, કેવું મંદિર છે. અને ભાઈ ઈ ભાઈ વિપુલભાઈ છે, એ વ્લોગ બનાવે છે યુટ્યુબ, એટલે ટૂંકમાં ઇન્ફ્લુએન્સર હે ટૂંકમાં. આપણે નવે મળી જાય. અને ભાઈ આપણો કાલનો કલેજો ભાઈ કલેજાની તમને ખબર પડી, વિડીયો આવે ને એટલે ભાઈ ફૂલ સપોર્ટ કરે છે. આપણે ટૂંકમાં એમ કેતો નથી કે તું ટૂંકમાં હજી કરવા જેવું છે ને એમાં ફૂલ સપોર્ટ કરે. ના કરવાનું જે ટૂંકમાં કામ હોય કે એવી વસ્તુ હોય કે એવું જે હોય તો એમાં ભાઈ કહીને ના પાડી દે ને આપણો ભાઈ સપોર્ટ એટલે ફૂલ સપોર્ટ કરે કલેજો ભાઈ. કોઈ નતું ને ટૂંકમાં વર્ષથી પહેલા મારો જે પ્રોબ્લેમ એક હતો હાલતો હતો, અત્યારે ટૂંકમાં ચાલુ છે એ પ્રોબ્લેમમાં એ અત્યારે ભાઈ મને સાથ આપે છે. આ વસ્તુ મેં સોશિયલ મીડિયા ચાલુ કર્યું એમાં એને સાથ આપ્યો છે. અને ભાઈ ટૂંકમાં ભાઈથી વિશેષ કહું તો એ છે, ભલે કદાચ સગો ભાઈ નથી પણ ભાઈથી વિશેષ કહેવાય. એટલે ભાઈ એને પહેલેથી ભાઈ ભણવામાં ભેગા હતા. પછી ટૂંકમાં વિરમદળ આમ ગામ દેખાય ને ત્યાં જ, એટલે વિરમદળ આમ ગામ દેખાય છે ને ત્યાં જ બે ભેરા ભણતા. ત્યાંથી 10 સુધી બે ભણ્યા. 10 પછી બે ત્યાંથી નીકળી ગયા. 10 પછી એને થોડોક આગળ કર્યો કોર્સ અને આપણે ભાઈ મૂકી દીધું બરોબર. એટલે તો એ ભાઈ ગામ એક જ ગામમાં બે રહી છે અને ભાઈ કોઈ દી આપણો ટૂંકમાં ભાઈચારો જી ભાઈબંધી છે એ કોઈ દી હજી વિખૂટી નથી પડી. હા તે પછી ભણવામાં ભેગા હતા. તે પછી 2 વર્ષ ભાઈ ટૂંકમાં ઈ આપણને ભેરો નતો થયો કેમ કે ઈ બહાર હતો અને પછી આપણો થોડો કોન્ટેક્ટ નતો રહ્યો. એટલે 2-3 વર્ષ આપણાથી ટૂંકમાં કોન્ટેક્ટમાં નતો. પછી પાછો અત્યારે કોન્ટેક્ટમાં આવી ગયો ને ત્યારનો ભાઈ ટૂંકમાં જે પેલા જે ભાઈબંધી હતી ને એવી ને એવી ભાઈબંધી એમ, એમાં ક્યારેય એમ કોઈ વસ્તુનું એમ ના થાય કે આ બીજો છે કે ટૂંકમાં ફૂલ પાકી ભાઈબંધી કયો ને, ભાઈ જેવો ટૂંકમાં કહી દે ને તો ભાઈ જેવો છે. એટલે
ભાઈ આવા ભાઈબંધો હોય ને એને સાચવીને રખાય. ભલે બીજે કામ ના આવે ને તો કઈ નહીં, પણ ટાણે ઉભો હોય ને એને જ ભાઈ રખાય ભેગા, બરોબર. અને ઈ જ સાચા કલેજા ભાઈબંધ કહેવાય, દોસ્તી કહેવાય. બાકી હવે આપણે ગામમાં જવાનું છે, ગામમાં જઈ પછી નાસ્તો પાણી કર્યું, પછી સાંજે વ્યારું કરીને કદાચ નીકળ્યું. પછી જો ત્યાં કદાચ હે ને જો કહે તો ડાયરેક્ટ ત્યાં જાઉં, નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને પછી આપણે જાઉં. તો હવે આપણે ગામમાં જઈ નાસ્તો પાણી કરીને પછી એની વેલ્ડિંગની, ટૂંકમાં વેલ્ડિંગની ઇલેક્ટ્રિકની બે ભેગી દુકાન છે, અને ત્યાં આપણે જાઉં. પછી ત્યાંથી શું પ્લાનિંગ થાય એ કહીએ આપણે. પછી આપણે મળી અને બતાવશું ભાઈ વિપુલભાઈ ને અહીંયા ભાઈ ખોડિયાર મંદિર છે એને, અને કેવી ગરબી થાય. મજા આવી છે ભાઈ, બન્યા રહેજો બ્લોગ વિડીયો ની અંદર. તો ભાઈ આપણે ખોડિયાર માતાજી જવા માટે નીકળી ગયા હી, અને ત્યાં જઈને મળી ખાઈ પી ને ભાઈ નીકળી ગયા હી. વિંજલપર ની હિન બાજુ છે. ગાડી લઈને ભાઈ નીકળી ગયા હી, ને વાગ્યા છે 10 વાગ્યા છે. મેં વિપુલભાઈ ને ભાઈ ફોન કરી લીધો તો મને કે હમણાં આરતી થઈ ગઈ છે, એટલે હવે જઈ ત્યાં ખાઈને નીકળી ગયા હી. આપણે એક જ જઈએ નહીં ભાઈ, બીજો કોઈ ભાઈ બંધ કે કોઈ ભેગું છે નહીં, એ આપણો ભાઈ ભાઈ બંધ છે. તો ભાઈ ફાઇનલી આપણે ખોડિયાર માં પહોંચી ગયા હતા અને દર્શન કરી લીધા છે આપણે. અને વિપુલભાઈ ને ભાઈ શું કરો છો? પૈસા માતાજી ના જો આ બધા મૂકી ગયા ને તે પૈસા ગણીને દાન પેટી મૂકી દે. બરોબર હે ભાઈ. તમારા યુટ્યુબ ચેનલ નું નામ શું છે ભાઈ? આપડા યુટ્યુબ ચેનલ નું નામ દલવાડી બ્લોગ. વાહ, બરોબર છે. મોટા મોટા ભાઈ ક્રિએટર આયો મોટા છે, આપણાથી જરી વધી જાય. અચ્છા ભાઈ, આપડે જો આજે 7મું નોરતું છે ખોડિયાર માતાજી નું, બધા આવી જાજો. 2 નોરતા ભાઈ નદી ની અંદર છે. ભાઈ નદી ની અંદર મસ્ત મજાનો ભાઈ આવી રીતનું મંદિર છે. અને ભાઈ બહુ સારામાં સારું લાઇટિંગ ને બધું જોઈ લ્યો તમે. અને રમવાનું ઉપર ચાલુ છે, બરોબર. અને બહુ મજા આવી ભાઈ, બહુ મજા આવી. બહુ મજા આવી ને. હવે આપણે નારિયેળ નું પ્રસાદી પાણી પી લ્યો એટલે બોર મજા આવી જાય. ભાઈ મજા આવી ત્યાં આપણે જઈને. અને ભાઈ પાછો વધારે અવાજ થતો હતો સાઉન્ડ નો ને, એટલે પછી બહુ વધારે લાંબો ત્યાં ના બનાવી થઈ ગયા. ને હવે આપણે ભાઈ નીકળી ગયા ઘર માટે. ગયા જઈને ભાઈ હવે સુઈ જવાનું છે. લોક ભાઈ કાલ માટે આમનું કન્ટિન્યુ રહે. ને વાગી ગયા છે 12:15 જેવા, એટલે હવે સુઈ જવાય. બે દિવસ આપણે એને રાત રખડી જ જાય, એટલે બાઇક લઈને નીકળી ગયા હઈ સિમસાન રસ્તે. બે જો ભાઈ રસ્તામાં અત્યારે 12 વાગ્યા, કોઈ દેખાય નહીં. ભાઈ બહુ મજા આવી ગરબીમાં. મસ્ત મજાનું મંદિર ભાઈ. વિપુલભાઈ પોતે જ ભાઈ નગારે છે, સાવન પણ પોતાના જ છે, એટલે ભાઈ મસ્ત મજાનું આયોજન હતું. અને આજુબાજુના ભાઈ વિંજલપરના અને ન્યાના ભાઈ માણસ આવે છે, બરોબર છે. એટલે મજા આવી ભાઈ બહુ. એટલે હવે ઘેર જઈને પાછા સુઈ જાય. મળી મોર્નિંગ. તો ભાઈ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે, ને વાગી ગયા છે 8:30. અને ભાઈ આપણે વાડી આવી ગયા હતા ભૂકો ભરવા. ભાઈ અડધો જાજો ઝાકડો ભરવાનો છે, એટલે લાંબુ કઈ કામ છે નહીં, ફટાફટ ભરીને નીકળી જાઉં. અને પછી પાછું ટ્રેક્ટરમાં પાવડો જોડાવી આવી અને આ બધી પારી ભૂંસવાની છે. અને ભાઈ રાતે બહુ 12 જેવા વાગી ગયા હતા, એટલે સવારે મોડું ઉઠાડું છે. અને ભાઈ જે નદીમાં પાણી જતું હતું ને,
એ ટૂંકમાં હાવ ખાલી થઈ ગયું હે. આવા ખાબુચિયા ભર્યા હે, એવા આગળ ભર્યા હે, દેખા હે ને અત્યારે આવા ખાબુચિયા ભર્યા હે. એટલે હવે નદી ખાલી થઈ ગઈ છે, એટલે હજી ઉપાધિ નથી. એટલે હવે કઈ આપણે કઈ વાડીએ કામે નથી, એટલે ઉપાધિ હોય. અને મસ્ત મજાની ભાઈ મોર્નિંગ થઈ ગઈ છે. કાલે પરમ દિવસે કાલે જેવું ભાઈ આજે વ્યૂ બહુ નથી, એટલે તો એ મોર્નિંગ ભાઈ મસ્ત મજાની થઈ. ઝાકર થોડીક હતી આજે, બાકી કરી લ્યો ભાઈ શંકર ભગવાનના દર્શન. અહીંથી આપણે ધજા દેખાય, ઝાડવા આપણે કપાઈ ગયા એટલે. અને આટલો આપણો ભૂકો છે ને માથે ભાઈ ચણાની ભૂકી નાખે છે. બાકી અત્યારે કંઈક વાડીનો આપણો નજારો આવો છે. આ આપણો કૂવો છે, એવું કંઈક છે. હવે આપણે ભૂકો ભરવા માંડીએ. અડધો જાજો ટ્રેક્ટર ભરવાનું છે, ભરીને ઘેર નાખીને પછી આપણે ટ્રેક્ટર લઈને પાવડો દોડાવીને પછી બધાને આ ખેતરમાં ને ઓલા ખેતરમાં પારી ભૂંસવાની છે. પછી ભાઈ આમાં કઈ બીજું કઈ કરવાનું છે જ નહીં, પછી ડાયરેક્ટ ચાહન નાખવાના છે. એટલે ભૂકો ભરી લઈ. બાકી તમારે શું કામકાજ હાલે એ કોમેન્ટ કરી દેજો ભાઈ. સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને લાઈક જરૂરથી કરજો ભાઈ. તો ભાઈ મસ્ત મજાની નીંદર કરીને નાહી ધોઈ ફ્રેશ થઈ અને ભાઈ આપણે આવી ગયા વાડીએ. કેમ કે આપણે ખબર છે કે ભાઈ આપણે ટ્રેક્ટરમાં પંચિયા છોડાવી અને આપણે ભાઈ પાવડો ગોવિંદભાઈ ને જોડાવા જવાનું છે. અને સૌથી પહેલા ભાઈ આપણે આનું ખાવાનું ચેક કરવાનું છે કેટલું છે, ને કે પછી ઘેર જઈને આપણે ઘેર જઈને જ ખાવાનું નખાય. એટલે તો એ પેલા ખાવાનું ચેક કરી લઈ, પછી ગોવિંદભાઈ ને પાવડો જોડાવી આવીને પછી આપણે પારી ભૂંસવાની છે. એટલે આપણું અત્યારનું કામ એ છે ને ભાઈ. અત્યારે પવન તો ભાઈ ફૂલ હાલે છે, પણ થોડી જારે આવે છે ભાઈ. એટલે આપડે તો મસ્ત મજાનું ઠંડુ ટપકારીને આવ્યા છે, એટલે બહુ વાંધો નથી આવતો. બાકી થોડી ગરમી તડકો થોડોક લાગે તો. બાકી વાગ્યા છે અત્યારના 4 વાગવા આવ્યા છે ભાઈ. 3:30 નહીં પણ સોરી 3:55 થઈ, એટલે 4 વાગવા આવ્યા છે. અને ભાઈ ફાઇનલી આપણે કુકુએ બચ્ચું દઈ દીધું છે. તમને દેખાતું હોય, બહુ ક્લિયર નહીં દેખાય. મસ્ત મજાનું કબૂતરે ભાઈ બચ્ચું દઈ દીધું. કુકુ એટલે કબૂતર. ઝીણકું કેવું નાનું અમથું ઝીણકું છે. સારું છે ભાઈ. બાકી ભાઈ તમારે કેવો તડકો પડે એ કોમેન્ટમાં જરૂર કરજો. આપણે ફટાફટ હવે ચેક કરી લઈએ આનું ખાવાનું, અને પછી ભાઈ હાથી છોડાવી નાખી અને પછી આપણે ગોવિંદભાઈ ત્યાં જઈ અને ત્યાં ભાઈ આપણે પાવડો જોડાવતા આવી. અને અટાણા ભાઈ મશીનો વાળાની ટ્રેક્ટર વાળાની ભાઈ એટલી બહાટી બોલે છે ને, જો એકટામાં સામે જ હાલે છે. કેટલું ઝૂમિંગ થઈને તમને દેખાડે ને, જો સામે ટ્રેક્ટર પડ્યા છે. બહુ નહીં દેખાય, કેમ કે અહીંથી લગભગ નહીં હોય ને તો અડધા કિલોમીટરનો છેટો પલો હોય. એટલે બહાટી બોલે છે ભાઈ અત્યારે બધા બેડું વાળા ને નેલિયું વાળા ને બધાની. અને એક કોરા યુદ્ધ ની બહાટી બોલે, તમને ખબર જ હોય. એટલે હાથી ફટાફટ છોડાવી નાખી પછી ખાવાનું ચેક કરી લઈને પછી ગોવિંદભાઈ ને જાય. તો ભાઈ આપણે પાર્યું ભૂંસવાનું કામ ચાલુ જ છે. આપણે જરીક હવા વધારે પડતી હતી ને પછાડતું હતું વધારે ટ્રેક્ટર, એટલે બધાને જરા હવા ઓછી કરી છે. બાકી જો આવી રીતનું બધામાં પાર્યું એટલામાં ભૂંસાઈ ગઈ છે. ઓલો ભૂકો છે એની પાસે થોડીક પાર્યું બાકી છે, અને અહીંયા 3-4 છે ને 2-3 વાં છે. એટલે આવી રીતનું કંઈક હાલે છે ટ્રેક્ટર. એટલે રેડી જ હાલે છે. હવા જરાક વધારે પડતી એટલે હેડે સરી અને ક્યાંક પછાડતું હતું, એટલે આપણે પછી જરાક હવા કાઢી નાખી. ઝીણકા હતા તો બધા હવા કાઢી હોય, આપણે અટાણા કાઢી હવા. એટલે એવું બધું છે, મસ્ત બધું હાલે છે. બાકી અહીંયા જરાક પાવડો મળી ગયો છે ગોવિંદભાઈ આગળ જ, ખબર નહીં કેમ મળી ગયો હોય. બાકી આખવાની મજા આવે ભાઈ. ટાપ ગેર માં જતું હોય વાહે ભાઈ મસ્તીનો પાવડર ઉડે છે. એટલે ધોરું તા નહીં પણ કારું થવાનું પાવડર ઉડે. બરોબર, વિડીયોમાં કદાચ મજા આવી છે એવું હશે તો દેખાડી.
નહીં કઈ, કેમ કે આઈડોળી ને બધું પકડી રાખવું પડે. કેટલો વધારે બેસી જાય તો આમાં પાંખ ઉપડી જાય, એટલે બધું જોવું પડે ભાઈ. બાકી જો આવી રીતનું હાલે, લેવલ થતું જાય બહુ ઘણું બધું. આવી રીતનું ક્યાંક ક્યાંક છે ને, જો અહીંયા જરાક ઢોહો છે ને, એવી રીતનું ક્યાંક ઉપડીને જરાક પછડાય ને એટલે આગળના ટાયર પેલા પછડાય ને પછી વાહન પછડાય એટલે જરાક ઢોહો રહી જાય. એટલે એવી રીતનું ભાઈ મસ્ત મજાનું કામકાજ આપણે હાલે છે વાડીએ. બસ મસ્તીનો વ્યૂ છે અત્યારનો. અને ભાઈ ભોળાનાથના દર્શન કરી લ્યો, ભોલે બાબાના, શંકર ભગવાન જી કહેવાય ભાઈ. બરોબર, આવી રીતનું આપણું ભાઈ કામકાજ ચાલુ છે ને. બર્તન જોવાય બધા કપાઈ છે જો સર વાહ સુધી છેડે કદાચ બે કર્યા હતા, કાપવા આવ્યા હતા, પણ પછી આપણે ભાઈ નદી પાણી આવી ગયા હતું, ત્યાં ભર્યું જ છે હજી. એટલે એવું બધું કામકાજ ચાલુ છે. ને ભાઈ આજ માટે એટલું જ. મળી નવા વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી ભાઈ વિડીયોનો આનંદ માણો. વિડીયોમાં મજા આવી લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. તમારે શું કામકાજ હાલે, વિડીયો કેવો લાગ્યો, ગમે એ કોમેન્ટ કરી શકો ભાઈ. ને ભાઈ આજ માટે એટલું જ. મળી નવા વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. અને ભાઈ જય જવાન, જય કિસાન. મળી નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી ભાઈ વિડીયોનો આનંદ માણો.